છતનપુર નામનું એક નાનકડું ગામડું હોય છે। એ ગામમાં એક ગરીબ ડોશીમાં રહેતા હોય છે। તે એકલા હોય છે। તેમને એક દીકરી હોય છે જેને બાજુના ગામમાં પરણાવેલી હોય છે। ડોશીમાં એકલા એકલા કંટાળી ગયા હોય છે। તેમને દીકરીની યાદ આવતી હોય છે। તો તે વિચારવા માંડે છે કે લાઈને થોડા દિવસો દીકરીના ઘરે જઈ આવું। ને પછી ડોશીમાં તો દીકરીના ઘરે જવા માટે નીકળી જાય છે। દીકરીના ઘરે જતા પહેલાં વચ્ચે એક જંગલ આવતું હોય છે। એ જંગલમાંથી ચાલીને જવાનો રસ્તો હોય છે। તો ડોશીમાં તો જંગલમાંથી પસાર થતા હોય છે ને એક સિંહ સામે આવે છે। સિંહ સામે આવીને ડોશીમાને કહે છે, હું ખૂબ જ ભૂખ્યો છું, તમને હું ખાઈ જઈશ। હું તો ઘણી કરડી છું। હું અત્યારે બીમાર છું ને ડુબળી પાતળી છું। મને ખાઈને તમારું પેટ નહીં ભરાય। પહેલાં મને મારી દીકરીના ઘરે જવા દો, સારું સારું ખાવા દો, તાજી તંદુરસ્ત થવા દો, પછી મને ખાજો। સિંહ પછી વિચારવા માંડે છે, માજીની વાત તો સાચી છે, આવા દુબળા પાતળાને ખાઈને મારું પેટ નહીં ભરાય। પહેલાં એમને દીકરીના ઘરે જવા દઈએ, પછી એમને ખાશું। પછી સિંહ ડોશીમાને જવા દેશે। ડોશીમા ત્યાંથી થોડા આગળ પહોંચે છે ને એક શિયાળ પાછું મળે છે જંગલમાં તેમને। ડોશીમા શિયાળને પણ સિંહની જેમ સમજાવી દીધું ને પછી ડોશીમા તો તેમની દીકરીના ઘરે પહોંચી જાય છે। ડોશીમા તેમની દીકરીને જઈને જંગલમાં જે થયું એ બધું તેમની દીકરીને કહે છે। દીકરી કહે છે, તમે ચિંતા ના કરો, અહીં શાંતિથી થોડા દિવસો રહો, પછી તમને એક આઈડિયા કહું એમ તમારે કરવાનું। થોડાક દિવસો પછી ડોશીમા તેમની દીકરીને કહે છે, હવે હું ઘરે જવા માંગુ છું, તો કેવી રીતે જવું તે મને કહે। તમને એક માટલું આપું, એ માટલામાં તમે બેસી જાઓ ને રગડતા રગડતા જતા રહો, તમને કોઈ નહીં ઓળખે। ડોશીમા તો માટલામાં બેસી જાય છે ને ઘરે જવા નીકળે છે। રસ્તામાં શિયાળ ઊભું હોય છે। શિયાળ બોલે છે, અરે માટલા, તે એક ડોશીને જોયા? તે કેટલાય દિવસે તેમની દીકરીના ઘરે ગયા છે। માટલામાંથી ડોશીમા તો અવાજ બદલીને બોલ્યા, કઈ ડોશી? કયું ગામ? ચાલ માટલા, આપણે ગામ। એમ કહીને માટલું તો આગળ ચાલતું જ નીકળ્યું। આગળ જતા રસ્તામાં સિંહ પણ ડોશીની વાત જોઈને ઊભો હોય છે। પણ આ માટલાને ચાલતું જોઈ સિંહ પણ ગભરાઈ જાય છે અને પાછો ફરી જાય છે અને માટલાને જવા દે છે। પછી ડોશીમા તો તેમના ઘરે પહોંચી ગયા। તો તમે પણ મિત્રો મુસીબતના સમયે બુદ્ધિથી કામ લેવું, તો જ તમે મુસીબતમાંથી બહાર નીકળશો। વિડીયોને આખો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર।